નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટાભાગની લો કોલેજના વિદ્યાર્થીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। દેવરાજ લો કોલેજ, કોટંબી લો કોલેજ, બાલાજી લો કોલેજ તેમજ ડભોઈ સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજની ટીમોએ ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો। સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ઓફ ડભોઈ તેમજ અન્ય લો કોલેજ સ્ટાફના સહિયારા પ્રયાસથી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે રમતગમતની સાથે સાથે તમામ કોલેજો વચ્ચે આત્મીયતા કેળવાય તેવા હેતુથી આયોજન થયું। ડભોઈ કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા અને તમામ લો કોલેજના વિદ્યાર્થીઓને આયોજનમાં ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્યા। સૌપ્રથમવાર લો કોલેજ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે, જે આવનાર સમયમાં પણ આ પ્રકારના આયોજન કરવામાં આવશે। આજની આ મેચમાં 4 ટીમો વચ્ચે મેચ રમાનાર છે, જેમાં વિજેતા ટીમને શિલ્ડ આપવામાં આવશે। ઉપરાંત તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે। આજરોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ડભોઈ દ્વારા આયોજિત સમગ્ર લો કોલેજીસની ટુર્નામેન્ટમાં જે કોઈ કોલેજીસ અહીંયા ઉપસ્થિત છે એવી દેવરાજ લો કોલેજ, કોટંબી લો કોલેજ, બાલાજી લો કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ ડભોઈ લો કોલેજ, આ 4 ટીમોએ આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભાગ લીધેલ છે। 10 ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે। ટેનિસ બોલથી આ ટુર્નામેન્ટ રમાશે। સૌ પ્રથમવાર આ પ્રયત્ન કરી અને સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ડભોઈના સ્ટાફ તથા સમગ્ર જે પાર્ટિસિપેટ થયેલ છે એ લો કોલેજના સ્ટાફ વતી આ ટુર્નામેન્ટને આખરી ઓપ આપી આજરોજ આ શરૂ કરવામાં આવી છે। 4 ટીમો છે, 4 ટીમોમાંથી જે ટીમ વિજેતા થશે એને શિલ્ડ આપવામાં આવશે તથા દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર પણ અહીંયાથી આપવામાં આવશે। આ એક આત્મીયતા વધે અને ઇન્ટર કોલેજીસ જે છે એ કોલેજીસની વચ્ચે એક સેતુ બંધાય એ હેતુથી જ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે। અને આ ભવિષ્યના વકીલો છે કે જેઓ ગ્રેજ્યુએટ થયા પછી બહુ કદાચ દોડતા ન હોય, કસરત ન કરતા હોય, એવાને પણ થોડોક ફાયદો થશે અને આ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે પૂર્ણ થાય એવી હું શુભેચ્છા પાઠવું છું।